આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજદીપસિંહ ડાયમા અને ઉપપ્રમુખ તરીકે વિજય પાટણવાડિયાને વિજેતા જાહેર થયા હતા। આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અધિકારી ચૂંટણી સચિન શાહની અધ્યક્ષતામાં યોજાઈ। ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના 12 સભ્યો હાજર રહ્યા, જેમાં આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ડાયમાની વરણી કરાઈ। ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ પાટણવાડિયાની વરણી થઈ। ઉપરાંત કારોબારી સમિતિમાં કાજલબેન પટેલની પસંદગી થઈ। ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 3 સભ્યો પણ હાજર રહ્યા। કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી। કોંગ્રેસના 3 સભ્યોએ પોતાના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કર્યું। દરેક અપક્ષ સભ્યોએ કોઈપણ પક્ષના ઉમેદવારને મત નહોતો આપ્યો। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભાજપના કાર્યક્રમમાં આનંદ જોવા મળ્યો। ફટાકડા ફોડી ડીજેના તાલે નૃત્ય કરી ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ ઉપસ્થિત રહ્યા। ભાજપના આમોદ તાલુકાના પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, ઇખર જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આજરોજ આમોદ તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે તે પૈકીના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી જાહેર કરી હતી। આ ચૂંટણીની અંદર મળેલી ઉમેદવારી પત્ર મુજબ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ડાયમાને 12 મત મળ્યા છે, એટલે પ્રમુખ તરીકે તેઓ પસંદ થયેલા છે અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ સન્મુખભાઈ પાટણવાડિયા તેમને પણ 12 મત મળેલા છે। બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય, બંનેને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે। સાહેબ, કોંગ્રેસમાં કોઈક ઉમેદવારી ખરી? કોંગ્રેસમાંથી પણ એક ઉમેદવારી થયેલી છે અને એમના 3 મત એમને મળેલા છે। અપક્ષ ઉમેદવારે સાહેબ શું કર્યું? અપક્ષ ઉમેદવારે બંનેમાંથી કોઈ પણ પક્ષે મતદાન કર્યું નથી। આજરોજ તાલુકા પંચાયતની પ્રમુખની વરણી હતી। એમાં અમારા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી, ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રમુખ શ્રી પ્રકાશ મોદીજી અને અમારા મહામંત્રી નરેન્દ્રસિંહ પરેશભાઈ અને જગદીશ મિત્રીજી તથા આમોદ તાલુકાના પ્રમુખ શ્રી દીપકભાઈ, મહામંત્રી હિતેશભાઈ, મયુરસિંહ અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીએ જે આજે મને આ પદ માટે અમારી પ્રમુખની વરણી કરી છે એ અમે ખૂબ નિષ્ઠાપૂર્વક અમે નિભાવીશું અને આમોદ તાલુકાનો ખૂબ વિકાસ થાય એ માટે અમે બધે જ આખી ટીમ અમે પ્રયત્નશીલ રહીશું।